આજે આપણે રાઈ અને મેથી આ બે કુરિયા છે. રાઈ અને મેથીના કુરિયાના લીલા મરચાંનું અથાણું કરશું. આમાં આપણે મરચાં થોડા મોળા છે એટલે આપણે આમાં થોડા તીખા મરચાં પણ લીધા છે. આ પા કિલો છે અને આ પણ પા કિલો છે. હવે આપણે આમાંથી જો તીખું ઓછું કરવું હોય તો થોડા ઓછા મરચાં લેવાના, અને જો ભાવતું હોય જો જરા તીખું અથાણું તો આ બંને લેવાના. પહેલાં આપણે રાઈ અને મેથીને થોડા વાટી નાખશું, કારણ કે એ થોડો વધારે જો વાટેલા હશે તેનો સ્વાદ વધારે સરસ આવશે. વાટી અને પછી પહેલાં આપણે એનો સંભાર વઘારી દઈશું. મરચાંને આપણે કાપી લઈશું અને પછી સંભાર ઠરી જાય પછી બધું મિક્સ કરી દઈશું. છેલ્લે આપણે એમાં લીંબુ નાખશું. આ આપણે સિંગ તેલ લીધું છે 2 કપ, એને આપણે ગરમ કરવા મૂકી દઈશું. ધુમાડો નીકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. એકદમ ગરમ હોવું જોઈએ તેલ. હવે આમાંથી જેટલું જોઈએ એટલું આપણે યુઝ કરશું. આપણે 2 કપ પહેલાં તેલ ગરમ કરી રાખીએ છીએ. આપણે રાઈના કુરિયા છે એને થોડાક જ ઝીણા કરશું. આમ તો ઝીણા જ હોય છે પણ સાવ થોડા ફેરવશું. રાઈના કુરિયાને થાળીમાં લઈ લેશું. એને આવી રીતે બહારની બાજુ રાખી દેવાના. હવે મેથીના કુરિયા કરી નાખશું. એને આવી રીતે વચ્ચે નાખી દેવાના. જે આપણે વચ્ચે જગ્યા રાખી તેમાં પોળું જ વાસણ લેવાનું, એટલે એ બધામાં પ્રોપર તેલ લાગે અને આપણા રાઈ મેથીના કુરિયા ગરમ ગરમ તેલમાં શેકાઈ જાય. વચ્ચે આપણે હિંગ નાખશું. આ મરચાં છે એટલે આમાં હિંગ જરા ચડિયાતી નાખવાની. અહીંયા આપણે લગભગ 3 ચમચી જેટલી હિંગ લીધી છે. સારાવાળી હિંગ જ યુઝ કરવાની. હવે ગરમ તેલ થશે, જ્યારે ધુમાડો નીકળશે એટલે આપણે એના ઉપર તેલ નાખી દઈશું અને આ આપણો સંભાર તૈયાર થઈ જશે. આ રાઈના કુરિયા મેઇનલી હોય છે એટલે આપણે રાઈ વધારે લીધી છે, એનાથી અડધી મેથી લીધી છે, હિંગ લીધી છે. હવે આ ઠરી જાય એટલે એમાં મીઠું નાખશું અને હળદર નાખશું અને એ સંભાર તૈયાર થઈ જાય. એમાં આપણે મરચાં કાપીને ચોળી લઈશું. હવે આટલું ધુમાડો નીકળે એવું તેલ ગરમ કરવાનું. જો તેલ ગરમ નહીં થયું હોય બરાબર તો આપણા કુરિયા બરાબર શેકાશે નહીં. અને જો કુરિયા બહુ જૂના હોય તો પહેલાં એને થોડા રોસ્ટ કરી અને પછી દળી નાખવાના, થોડા બારીક કરી નાખવાના. પણ ફ્રેશ હોય તો એને થોડા આવી રીતે બારીક કરી તેલ આટલું એકદમ ગરમ કરીને પછી કુરિયામાં આપણે એને નાખશું. બહુ સંભાળીને કરવાનું બધું. ચમચો હાથમાં જ રાખવાનો. પહેલાં હિંગ ઉપર નાખવાનો અને એને હલાવતા જવાનું ધીરેથી. આપણે લગભગ અડધાથી વધારે તેલ આમાં ઉપયોગમાં આવી ગયું, લગભગ એક કપ જેટલું, 1 કપથી થોડુંક વધારે. હવે આને એકદમ ઠરવા દઈશું.
અને એકદમ ઠરી જાય પછી આપણે એમાં મીઠું અને હળદર નાખી દઈશું, આપણા મરચાં નાખી અને પછી આપણે એમાં લીંબુ નીચોવી દઈશું. હવે પહેલાં આપણે આને ઠરવા દઈએ અને મરચાંને આપણે કાપીને રેડી કરી નાખીએ. હવે આપણા આ રાઈ મેથીના કુરિયા જેને આપણે ગરમ તેલ નાખીને વઘારી નાખ્યા હતા એ સાવ ઠરી ગયા છે. એકદમ ઠરી જવા દેવાનું, જરા પણ ગરમ લાગે તો એને આવી રીતે નીચે કાંઈ રાખી અને એને હવા આવે એમ રાખી અને હલાવતા જવાનું, એટલે સાવ ઠરી જાય. હવે આપણા સાવ ઠરી ગયા છે આ કુરિયા. આપણે એમાં મીઠું નાખી દઈશું. આ સંભાર આપણે કરીને ફ્રીજમાં પણ મૂકવો હોય તો આવી રીતે મૂકી દેવાનો અને પછી થોડા થોડા મરચાં જ્યારે મન થાય ત્યારે કાપી અને આ સંભાર નાખી દેવાનો. આપણે આમાં 1 ચમચી હળદર નાખી છે. હવે હલાવી નાખશું. મરચાંના ભાગનું મીઠું મરચાંમાં નાખી દઈશું. અથાણામાં જનરલી બહુ મીઠું જતું હોય છે, પણ મીઠું બરાબર નાખશું તો જ એની તીખાશ પણ મરી જશે અને ફ્રીજમાં જ રાખવાના, એને જરા પણ બહાર રાખવાના નહીં. મરચાં થઈ જાય એને 1 દિવસ કે 2 દિવસ બહાર રાખવાના, બરાબર હલાવતા રહેવાનું અને પછી એને ફ્રીજમાં મૂકી દેવાના. જો થોડા કર્યા હોય તો ફ્રીજમાં રાખવાની જરૂર નથી. તરત તાજા કરી અને આ સંભાર ફ્રીજમાંથી કાઢી સંભાર કરીને હંમેશા મૂકી દેવાનો. થોડા મરચાં લઈ આવી, પાછો સંભાર નાખી, લીંબુ નાખી અને આપણે એને ખાવાનું. હવે આપણે આ મરચાંમાં પણ મીઠું નાખી દીધું છે, એને બરાબર હલાવી નાખ્યું આવી રીતે અને હવે આપણે એને મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં મરચાં નાખી દઈશું આપણા. જો તીખા મરચાં લીધા હોય તો એના બિયા થોડા કાઢી નાખવાના અને જો મોળા લીધા હોય તો પછી બિયા કાઢવાની જરૂર નથી. પણ મરચાંને આ બધો મસાલો લાગી અને મેથીની કડવાશ જતાં લગભગ અઠવાડિયું થાય છે, એટલે મરચાંના આવી રીતે અથાણું કરી અને અઠવાડિયું પછી ખાવાના, એટલે એમાં સરસ તીખાશ બધી એની કડવાશ ને મેથીની મારી નાખશે, રાઈ મેથીના, અને એને એકદમ સ્વાદિષ્ટ થઈ જશે. હવે આપણે છેલ્લે એમાં લીંબુ નાખી દઈશું. આપણે મરચાં 1/2 કિલો લીધા છે એટલે એના પ્રમાણમાં લીંબુ પણ આપણે પ્રોપર નાખી દેવાનું. હવે આપણે આને એક તપેલામાં આજે ભરી લેશું. કાલે સવારે પાછું એક વખત હલાવી અને પછી કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં મૂકી દઈશું અને એને લગભગ 4-5 દિવસ પછી જ ખાશું, એટલે એનો સ્વાદ બરાબર આવી જાય. હવે આપણે જે તેલ ગરમ કર્યું હતું એમાંથી આ વધ્યું છે, પણ એટલે આપણે લગભગ 1 કપ જેટલું જ અંદર, 1.5 કપ જેટલું જ તેલ અંદર ગયું છે. આટલું તેલ જે વધ્યું છે એ રહેવા દેવાનું અને જ્યારે ભરીએ બરણીમાં ત્યારે આ ઠરેલું જે તેલ હોય એ થોડુંક ઉપર નાખી દેવાનું જો જરૂર લાગે તો, અને ના જરૂર લાગે તો એને શાકમાં કે એમાં ગમે તેમાં વાપરી નાખવાનું. પણ આ મરચાંમાં પણ તેલ હોવું જરૂરી છે ભરીએ ત્યારે, અને એને પ્રિઝર્વેટિવ તરીકે એ લાંબો ટાઈમ સારા રહેશે. જ્યારે આપણે બનાવીએ ત્યારે જો આપણે 2 જણા હોય તો આટલા બધા મરચાં કરવાની જરૂર નથી. 100 ગ્રામ મરચાં લઈ આવી આવો સંભાર વઘારીને મિક્સ કરીને ખાતા જવાનું અને લીંબુ નાખવાનું હંમેશા.